નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાને પગમાં ઈજા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા। ત્યાં તેણે ફોટોગ્રાફરોને ઈજા થઈ હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ તેનું કારણ જણાવ્યું ન હતું। આ દરમિયાન શુક્રવારે બપોરે 8 નવેમ્બરે શૈલેષ લોઢા જેઓ સૌથી લાંબા સમય સુધી ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની લોકપ્રિય ભૂમિકા માટે પ્રખ્યાત હતા। તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા। તે બાદ અભિનેતા અને કવિના ડાબા પગમાં વોકર બૂટ હતું અને તેણે ફોટોગ્રાફરોને જાણ કરી કે તેના પગમાં નોંધપાત્ર ઈજા થઈ છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઓનલાઈન ફરતો એક વિડીયો શૈલેષ લોઢાનો એરપોર્ટની બહાર ફોટોગ્રાફ સાથે સંકળાઈ રહ્યો છે। જ્યારે કોઈ તેને પૂછ્યું છે કે ક્યાં હોવા સર, લોઢા જવાબ આપે છે કે છોટ લગ ગઈ દોસ્ત। ક્રિયા પ્રતિક્રિયા હોવા છતાં તે ઈજા કેવી રીતે થઈ તે વિશે કોઈ વિગતો જાહેર કરતો નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।